ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ બધાને. CEEC 513માં આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં આપણે યુનિટ 1ના 2 ટૉપિક આંતરરાષ્ટ્રીય વ્યાપારનું આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે તફાવત અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ એવા ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 જે યુનિટ 1ના છે એના વિશેની આપણી ચર્ચા કરશું. જેમાં સૌથી પહેલાં તો પ્રસ્તાવના તરીકે એટલું જ કહી શકાય કે એક જ દેશના જુદા જુદા પ્રદેશો વચ્ચે થતો જે વ્યાપાર છે, અહીંયા શબ્દ વાપર્યું છે એક જ દેશના જે જુદા જુદા દેશો વચ્ચે જે વ્યાપાર થાય છે એને આંતરપ્રાદેશિક વ્યાપાર કહેવાય છે. દાખલા તરીકે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જે વ્યાપાર થાય છે તો એને આપણે આંતરપ્રાદેશિક વ્યાપાર કહીએ છીએ. પરંતુ આંતરપ્રાદેશિક વ્યાપાર એક જ દેશની અંદર આવેલા પ્રદેશો વચ્ચે થતો હોવાથી એને આંતરિક વ્યાપાર પણ કહેવામાં આવે છે. જ્યારે બે જુદા જુદા સ્વતંત્ર દેશો કે રાષ્ટ્રો વચ્ચે જે વ્યાપાર થાય છે એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. ધારો કે બે જુદા જુદા દેશો છે, બે જુદા જુદા રાષ્ટ્રો છે, એના વચ્ચે જે વ્યાપાર થાય છે તો એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. દાખલા તરીકે ભારત કે બ્રાઝિલ છે અને ભારત અથવા તો ઇંગ્લેન્ડ વચ્ચે જે વ્યાપાર થાય છે એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત સમજાવતા ફેડરિક લિસ્ટ કહે છે કે આંતરિક વેપાર એ આપણી વચ્ચેનો વેપાર છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એ આપણી અને તેઓની વચ્ચેનો વેપાર છે. આંતરપ્રાદેશિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર નીચેની બાબતોમાં એકબીજાથી જુદું પડે છે. ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો એ બંને વચ્ચેનો તફાવત નીચે મુજબનું છે. પ્રસ્તાવના તરીકે આપણે એટલું જ કહી શકાય કે જ્યારે એક જ પ્રદેશો વચ્ચે જે વ્યાપારો થાય છે તો એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. ઉદાહરણ તરીકે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે થતો વેપાર એ આંતરિક વેપાર છે. પરંતુ બે સ્વતંત્ર દેશો છે, બે સ્વતંત્ર રાષ્ટ્રો છે, એના વચ્ચે જો વેપાર થાય છે તો એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. ઉદાહરણ ઘણા બધા છે. ભારત બ્રાઝિલ છે, ભારત ઇંગ્લેન્ડ છે, ભારત લંડન છે. તો એ બે જુદા જુદા દેશો સ્વતંત્ર છે અને એના વચ્ચે જો વેપાર થાય, સરહદની બહાર થતો જે વેપાર થાય છે એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ. હવે એ બંને વચ્ચે કયા કયા તફાવતો રહેલા છે તો જેમાંનું સૌથી પહેલું તફાવત છે કે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી. એક જ દેશમાં પણ જો કે જુદા જુદા પ્રદેશોમાં સાધનોની વહેંચણી અસમાન રીતે થયેલી હોય છે. પરંતુ અહીં અસમાનતા ખૂબ તીવ્ર હોતી નથી. જ્યારે જુદા જુદા દેશની દૃષ્ટિએ વિચારતા સાધનોની વહેંચણી કુદરતી ઘણી અસમાનતા દાખવી હોય છે તેવું જોવા મળે છે. જોકે ભારતમાં ચા અને શણની વધુ માફક આવે છે તેવી જમીન અને આબોહવા જોવા મળે છે, જ્યારે બ્રાઝિલમાં રબર અને કોફીને પાકના વધુને માફક આવે ને તેવી જમીન અને આબોહવા જોવા મળે છે. આરબના દેશોમાં કુદરતી ધરતીના પેટાળમાં પુષ્કળ ખનિજ આપેલું હોય છે, પરંતુ ત્યાં ખનિજ પેદાશોનું ઉત્પાદન નહિવત થાય છે. ટૂંકમાં એક કહેવા માંગે છે કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે તફાવત છે. તો એ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે તફાવત શું કામ છે તો કે સૌથી પહેલું તફાવત છે કે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી થયેલી છે. કે દરેક દેશ છે, દરેક રાષ્ટ્ર છે, દરેક પ્રદેશ છે તો તેમાં કુદરતી સાધન સંપત્તિઓ બધામાં કેવી છે? અલગ અલગ છે. અને દરેક દેશમાં કુદરતી સાધન સંપત્તિ અલગ અલગ હોવાના કારણે દરેક દેશ પોતાના દેશમાં અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. અને અહીંયા ઉદાહરણો આપેલા છે કે ભારતમાં શણ માટે, બરાબર, કપાસ માટે, એના માટે જમીનો વધુ માફક આવતી હોય છે, જ્યારે અન્ય દેશોમાં રબર છે, અથવા તો કોફી છે, એવા દેશોમાં જમીન હોય છે. તો એ દેશો એ વસ્તુનું ઉત્પાદન કરશે અને આપણે આપણા દેશમાં જે વસ્તુ સૌથી વધુ ઉત્પાદન થઈ શકતી હોય એનું આપણે ઉત્પાદન કરશું. અને ઉત્પાદનના સાધનો અલગ અલગ રીતે જ્યાં વેચાયેલા હોય છે અને એટલા જ માટે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારો ઉદ્ભવતા હોય છે. અને એટલા જ માટે આ બંને વચ્ચેના જે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો સૌથી પહેલો તફાવતનું મુખ્ય કારણ શું છે તો કે ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી. બરાબર. બીજું તફાવત છે તો કે ઉત્પાદનના સાધનોની ગતિશીલતા. દેશના
એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સાધનો સહેલાઈથી ગતિ કરી શકે છે, પરંતુ એક દેશમાંથી બીજા દેશમાં સાધનોની ગતિ સામે ઘણા અવરોધો ઊભા થાય છે. એક દેશ અને બીજા દેશ વચ્ચે ભાષા હોય છે, રીત રિવાજ, ધર્મ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા, શાસનની વ્યવસ્થાની બાબતમાં તફાવત જોવા મળે છે, અને તેથી સાધનોની આંતરરાષ્ટ્રીય ગતિશીલતાની સામે અનેક મુશ્કેલીઓ ઊભા થાય છે. આંતરિક વ્યાપારની રીતે જોતાં સાધનો વધુ ગતિશીલતા ધરાવતા હોય છે, અને તેથી તેમને મળતું વળતર એક સરખું વલણ ધરાવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારની રીતે જોતાં સાધનોને મળતા વળતર વચ્ચે તફાવત હોય છે, કારણ કે સાધનોની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. અને આમ કોઈ એક દેશની રીતે અને જુદા જુદા દેશની રીતે સાધનોની ગતિશીલતામાં તફાવત છે. આંતરિક વ્યાપારમાં એક પ્રદેશમાં માંગ ઘટે છે અને બીજા પ્રદેશમાં માંગ વધે છે, ત્યારે સાધનો પહેલા પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જશે. પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં માંગના આવા ફેરફારોને લીધે જુદા જુદા પ્રકારના પરિવર્તનો અમલી બનાવવામાં આવે છે. જો અહીંયા બીજો તફાવત છે કે સાધનોની ગતિશીલતા. આપણે પણ ખબર છે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સાધનો ઝડપથી ગતિશીલ લઈ આવી શકાય છે, અને જ્યારે એક પ્રદેશમાં આપણા વસ્તુની માંગ પેદા ન થાય તો આપણે બીજા પ્રદેશમાં એની માંગનું ઉદ્ભવશું અને આપણી વસ્તુનું વેચાણ કરી નાખશું. પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સાધનો ગતિશીલ હોતા નથી. ઘણીવાર ભાષા, રીત રિવાજ, ધર્મ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા, શાસન વ્યવસ્થાના તફાવતના કારણે જે વસ્તુની માંગ આપણા દેશમાં હોય છે એવું જરૂરી નથી કે બીજા દેશોમાં એવા વસ્તુઓની માંગો જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે કે ભારતમાં વિવિધ પ્રકારની અને જાતિના લોકો વસે છે, અને ભારતના હજી લોકો પણ વિવિધ ધર્મોને પાળતા હોય છે, અને એ મુજબ ભારતના લોકો સૌથી વધુ શાકાહારી વસ્તુનું જ સેવન કરતા હોય છે, માંસાહારી વસ્તુનું સેવન કરતા નથી. અને એટલા જ માટે આપણે ત્યાં એનું ઉત્પાદન પણ નહીવત હોય છે અને વેચાણ પણ નહીવત હોય છે, અને બીજા વિશ્વના દેશો આવું માનતા નથી. અને એટલા જ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અવરોધો ઊભા થાય છે. તો એના મુખ્ય કારણમાં સાંસ્કૃતિક, ધાર્મિક રીત રિવાજો આ બધું આવી જતા હોવાના કારણે જ આંતરરાષ્ટ્રીયની વ્યાપારમાં ગતિશીલતા કેવી છે? ઓછી છે, જ્યારે આંતરિક વ્યાપારમાં ગતિશીલતા વધુ હોય છે. એના પછીનું ત્રીજું તફાવત તો કે ચલણની વ્યવસ્થામાં તફાવત. દરેક દેશને પોતાની સ્વતંત્ર ચલણ વ્યવસ્થા છે, અને આથી જ આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ જુદી જુદી ચલણ વ્યવસ્થામાં દેશો વચ્ચે થતો વેપાર છે. કોઈ એક દેશમાં જુદા જુદા પ્રદેશો વચ્ચે થતા વેપારમાં ચૂકવણી અંગે ચલણની સમસ્યા ઉદ્ભવતી નથી, પણ જુદા જુદા દેશો વચ્ચેના વ્યાપારો ઉદ્ભવે છે. જેમ કે ઇંગ્લેન્ડથી આયાત માલની કિંમત આપણે રૂપિયામાં ન ચૂકવી શકીએ, અને તેથી તેની ચૂકવણી આપણે પાઉન્ડમાં કરવી પડે છે. અને ભારતમાંથી જાપાનમાં નિકાસ થતી વસ્તુઓ હોય તો જાપાનને પણ આપણે યેનમાં ચૂકવણી કરી શકીએ નહીં, પણ તેની રૂપિયામાં ચૂકવણી કરવી જોઈએ. જુદા જુદા દેશોમાં ચાલતા જુદા જુદા ચલણોને લીધે અહીં હુંડિયામણની સમસ્યા ઉદ્ભવે છે, અને તેથી બે દેશો વચ્ચેનો વ્યાપાર માત્ર શ્રમ વિભાજનની કક્ષા પર જ આધાર ન રાખતા દેશ પાસેથી હુંડિયામણના ભંડોળ પર પણ આધાર રાખે છે. અને આમ ચલણ વ્યવસ્થાના તફાવતના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર આંતરિક વ્યાપારથી અલગ પડતો હોય છે. જો એના વચ્ચેનો ત્રીજો તફાવત શું છે? તો કે ચલણની વ્યવસ્થામાં તફાવત. જ્યારે આપણે કોઈ બે પ્રદેશો વચ્ચે વેપારો થતા હોય છે ત્યારે ચલણના કોઈ પણ પ્રશ્નો નથી, કારણ કે આપણે રૂપિયામાં જ એની ચૂકવણી કરી શકીએ છીએ. પરંતુ એક ભારત દેશ એ જ્યારે ચીન સાથે વેપાર કરે, ઇંગ્લેન્ડ સાથે વેપાર કરે છે, અથવા તો કોઈ પણ અન્ય દેશ સાથે વેપાર કરે છે, ત્યારે એની ચૂકવણી આપણે રૂપિયામાં નથી કરી શકતા. એની ચૂકવણી આપણે એના જ ચલણમાં કરવી પડે છે. અને એટલા જ માટે આંતરિક વેપાર આંતરરાષ્ટ્રીય વ્યાપારથી ચલણની વ્યવસ્થાના કારણે એકબીજાથી અલગ પડતો આવે છે. એના પછીનો તફાવત છે આર્થિક નીતિમાં તફાવત. કે દરેક સ્વતંત્ર દેશ પોતાની આર્થિક નીતિ સ્વતંત્ર રીતે ઘડે છે, અને આથી એક દેશ બીજા દેશની આર્થિક નીતિ વચ્ચે તફાવત જોવા મળે છે. સરકારની આર્થિક નીતિની દેશની સામાન્ય ભાવ સપાટી, ઉત્પાદન, રોજગારી ઉપર અસર પાડે છે, અને આની અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડે છે. દેશમાં પ્રવર્તી નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ સામાન્ય ભાવ સપાટીને અસર કરે છે.
શ્રમ નીતિ અને કર નીતિ વસ્તુના ઉત્પાદનના ખર્ચને અસર કરે છે. આર્થિક સહાય દ્વારા અમુક વસ્તુના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે છે તો અમુક વસ્તુના ઉત્પાદન ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. અને આ રીતે સરકારની આર્થિક નીતિ વસ્તુની માંગ અને પુરવઠાને અસર કરે છે. જોકે એક જ દેશના જુદા જુદા પ્રદેશોમાં સરકારની આર્થિક નીતિની અસરો વચ્ચે તફાવત ઊભું થવાની શક્યતાઓ હોય છે ખરી, પરંતુ આવું તફાવત હેતુપૂર્વક ઊભું કરવામાં આવતું નથી. જે કંઈ તફાવત ઊભું થાય તે કુદરતી પરિબળોને આધારિત છે. વળી જુદા જુદા પ્રદેશોમાં આર્થિક નીતિની અસરો જે કંઈ તફાવત ઊભું થાય તે સરકારના પ્રયત્નો દ્વારા પણ કરી શકે છે. અને આમ જુદા જુદા દેશની આર્થિક નીતિઓમાં તફાવત હોવાથી પણ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એકબીજાથી અલગ પડતો હોય છે. આર્થિક નીતિમાં તફાવત એટલે કે જો પ્રદેશો વચ્ચે વેપારો થતા હોય છે તો એની જે આર્થિક નીતિઓ હોય છે તો એ એક સરખી હોય છે, તો આંતરિક વેપારમાં તફાવત જોવા મળતું નથી. પરંતુ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ ત્યારે દરેક દેશ સ્વતંત્ર હોવાના કારણે, દરેક દેશની આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે, દરેક દેશની આર્થિક નીતિ એના માંગ, પુરવઠા ઉપર અને વેપાર ઉપર અસર કરતો હોવાના કારણે આંતરિક વેપાર આંતરરાષ્ટ્રીય વેપારથી આર્થિક નીતિના તફાવતના કારણે એકબીજાથી અલગ પડે છે. એના પછીનો તફાવત છે તો કે તોલ માપના સાધનો અને વેપારની પદ્ધતિમાં ભિન્નતા. કોઈ એક દેશના સમગ્ર વિસ્તારના તોલ માપના સાધનો એકસરખા હોય છે તેમજ સમગ્ર દેશમાં એકસરખી વેપારની પદ્ધતિમાં અસ્તિત્વમાં હોય છે અને તેથી એક જ દેશના જુદા જુદા પ્રદેશો વચ્ચેના વેપારમાં કોઈ વિશિષ્ટ પ્રશ્નો ઊભા થતા નથી. પરંતુ જુદા જુદા પ્રદેશોમાં તોલ માપના સાધનો જુદા જુદા હોય છે તેમજ વેપારની પદ્ધતિ પણ ભિન્નતાવાળી હોય છે. દરેક દેશના લોકો રીત રિવાજ, ફેશન, રુચિ, ટેવ વગેરેની તેની વેપારની પદ્ધતિ ઉપર અસર કરે છે. આથી એક દેશ અને બીજા દેશના જુદા જુદા વેપારોની વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે તેમજ વેપારની પદ્ધતિ પણ જુદી જુદી હોય છે અને પરિણામે આંતરિક પ્રાદેશિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે તફાવતો જોવા મળે છે. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો પાંચમો તફાવત છે તોલ માપના સાધનો અને વેપારની પદ્ધતિમાં ભિન્નતા. જો તોલ માપના સાધનો દરેક દેશની પોતાની અલગ પદ્ધતિ હોય છે માપન કરવા માટેની. કોઈક દેશ માંગ દ્વારા, કોઈક દેશ પુરવઠા દ્વારા, કોઈક દેશ ગ્રાહકની સર્વોપરિતાવાળા વસ્તુઓના ઉત્પાદન કરવાનો નિર્ણય લેતું હોય છે. પરંતુ આવી રીતે આંતરિક વેપાર એટલે કે જો પ્રદેશો વચ્ચે વેપાર થતું હોય છે તો ત્યાં તમને ભિન્નતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપાર બદલાતા, દેશ બદલાતા, લોકોની ફેશન, રુચિ, ટેવ, વેપારની પદ્ધતિ ઉપર અસર કરતા હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતરિક વેપારથી ઘણી બધી પ્રકારે અલગ પડતો જોવા મળે છે. એના પછીનો તફાવત છે વ્યાપારના નિયંત્રણમાં તફાવત. દરેક દેશની સરકાર વધતા ઓછા પ્રમાણમાં આંતરપ્રાદેશિક વેપાર ઉપર નિયંત્રણો રાખે છે, પરંતુ આંતરિક વેપાર પર લાદવામાં આવતા નિયંત્રણોની સંખ્યા અને એની રીત ઓછા હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર પર લાદવામાં આવતા નિયંત્રણો, એની સંખ્યા, એની કક્ષા કેવી હોય છે? વધુ હોય છે. આયાત અને નિકાસ જકાતો, આયાતના પરવાના, આયાત અને નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ વગેરેને લીધે આંતરરાષ્ટ્રીય વેપાર નિયંત્રિત બને છે. રાજકીય અને આર્થિક હેતુસર પણ આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત બનાવવામાં આવે છે. જેમ કે આયાત અને નિકાસના જકાત દેશ માટે આવકનું મહત્ત્વનું સાધન બને છે. વળી આયાત અને નિકાસના જકાતો દેશના ઉદ્યોગોને રક્ષણ પણ આપે છે. દેશના હુંડિયામણની કટોકટીને નિવારવા માટે પણ આયાત ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. ત્યારે આંતરપ્રાદેશિક વેપારમાં આ પ્રકારના નિયંત્રણો હોતા નથી. જ્યારે પ્રદેશો વચ્ચે વેપાર થતું હોય છે ત્યારે એના નિયંત્રણોની સંખ્યા અને એનું ક્રમ કેવું હોય છે? ઓછું હોય છે. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારો અસ્તિત્વમાં આવતા હોય છે ત્યારે એના ઉપરના નિયંત્રણોની સંખ્યા કેવી હોય છે? વધુ હોય છે. અને એ વધુ હોવાનું કારણ શું? તો કે આપણી નિકાસનું પ્રમાણ વધારવાનો અને આયાતનું પ્રમાણ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર વિવિધ પ્રકારના નિયંત્રણો રાખવામાં આવે છે. જેમાંનું મુખ્ય નિયંત્રણ વિશે આપણે ખબર જ છે કે આયાત નિકાસના જકાતોના પરવાના ઉપર વિવિધ પ્રકારના
નિયંત્રણો રાખી, વધુ કરવેરા વસૂલ કરી અથવા તો કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકીને પણ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઘટાડવાનો સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવે છે. અને એના પ્રયત્ન કરવાનું મુખ્ય કારણ શું છે? તો કે પોતાના પ્રાદેશિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉપર વધુ પડતા નિયંત્રણો દાખવવામાં આવે છે. પરંતુ આવા પ્રકારના નિયંત્રણો આંતરિક વેપાર ઉપર ઓછા હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર આવા પ્રકારના નિયંત્રણોનું પ્રમાણ વધુ જોવા મળે છે. એના પછીનું આંતરરાષ્ટ્રીય વેપારનું સૌથી છેલ્લો તફાવત તો કે વિશિષ્ટ પ્રકારના રાષ્ટ્રીય બજારો છે. ચલણ વ્યવસ્થામાં ભિન્નતા, વ્યાપારના નિયંત્રણોમાં તફાવત અને જુદા જુદા પ્રકારની આર્થિક નીતિના અમલના પરિણામે જુદા જુદા દેશોમાં બજારો વચ્ચે તફાવત ઊભો થાય છે. આથી દરેક દેશના વિશિષ્ટ પ્રકારના રાષ્ટ્રીય બજારો અસ્તિત્વમાં આવે છે. દેશના બજાર પર વ્યાપાર અંગેના કાયદા, નિયંત્રણો, રીત રિવાજ, ફેશન, રુચિ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ વગેરેની પણ અસર હોય છે. અને આથી આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ લેનારા દેશોના પ્રશ્નો વિશિષ્ટ પ્રકારના હોય છે. એક જ દેશના ઉપરોક્ત ભિન્નતા હોય છે ખરી, પરંતુ એની ભિન્નતાની જે કક્ષા હોય છે એ કેવી હોય છે? ઓછી હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારની દૃષ્ટિએની બાબતોમાં વધુ ભિન્નતા જોવા મળે છે. અને એટલા જ માટે આંતરિક વેપાર આંતરરાષ્ટ્રીય વેપારમાં તફાવત જોવા મળે છે. અને આવી રીતે વિશેષ પ્રકારના રાષ્ટ્રીય બજારો હોય છે. શું કામ? કારણ કે આંતરિક વેપાર હોય તો એ વિવિધ પ્રદેશો વચ્ચે હોય છે. અને વિવિધ પ્રદેશો વચ્ચેના જે રીત રિવાજો છે, ફેશન છે, રુચિ છે, ટેવ છે, એને આપણે ઝડપથી જાણી શકીએ છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશો સાથેના વેપારોમાં તફાવત હોવાના કારણે ફેશન, રુચિ, ટેવ બધું બદલાતા સતત હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપારની તમે ધારણા ઝડપથી નથી કરી શકતા. અને એટલા જ માટે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ બંને વચ્ચેનો સૌથી છેલ્લો તફાવત છે વિવિધ રાષ્ટ્રીય બજારો. અને આવી રીતે ઉપરોક્તના મુદ્દાઓ એક દેશ બીજા દેશ વચ્ચેના વેપારોને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે વિશિષ્ટ ખાસિયતો ધરાવે છે. અને એને આંતરિક વેપારથી શું પાડે છે? અલગ પાડતા હોય છે. એના પછીનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય વેપારોનું મહત્ત્વ. આંતરરાષ્ટ્રીય વેપાર દેશના આર્થિક વિકાસમાં ઘણું મહત્ત્વનો ભાગ ભજવે છે. આંતરરાષ્ટ્રીય વેપારનું કદ, એનું બંધારણ, એની દિશા આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. અને એટલા જ માટે તેનું મહત્ત્વનું ફાળો ગણવામાં આવે છે. જેમાં સૌથી પહેલું મહત્ત્વ આર્થિક વિકાસ માટે એ છે ચાલક બળ. જુદા જુદા દેશોમાં આર્થિક વિકાસની તપાસતા એવું જણાય છે કે આંતરરાષ્ટ્રીય વેપાર દેશના આર્થિક વિકાસને ગણનાપાત્ર રીતે અસર કરે છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશના આર્થિક વિકાસ માટે ચાલક બળ પૂરું પાડે છે. કોઈ પણ દેશ પોતાની નિકાસો વધારી વિદેશી હુંડિયામણને કમાય તેના દ્વારા આર્થિક વિકાસ માટે જરૂરી યંત્ર સામગ્રી અને અદ્યતન ટેકનોલોજીને આયાત કરી શકે છે. તેમ કરીને દેશના નવા કારખાના, ધંધા અને ઉદ્યોગોને સ્થાપી શકાય છે. અને પરિણામે દેશમાં રોજગારી, ઉત્પાદન, આવકમાં વધારો થાય તો દેશના આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળે છે. સૌથી પહેલું લાભ તો કે આર્થિક વિકાસને શું મળે છે? પ્રોત્સાહન મળે છે. માત્ર કોઈ પણ એક દેશ છે એ માત્ર પોતાની જ દેશની વસ્તુમાં પોતાના દેશને બંધિયાર બનાવી દે તો એનો વિકાસનું પ્રમાણ ઓછું થઈ જાય છે. પરંતુ જો આંતરરાષ્ટ્રીય વેપાર અસ્તિત્વમાં હોય તો વિવિધ દેશના લોકો આપણા દેશમાં આવી અને શું કરે છે? ઉદ્યોગો સ્થાપે છે. નાના નાના ઉદ્યોગો સ્થાપવાના કારણે, વિવિધ ઉદ્યોગોની સ્થાપના થવાના કારણે લાંબા ગાળે ઉદ્યોગો વધતા રોજગારીના પ્રમાણમાં વધારો થાય છે, ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય છે, આવકના પ્રમાણમાં પણ શું થાય છે? વધારો થાય છે. અને આવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા સૌથી પહેલો લાભ થાય છે કે આર્થિક વિકાસમાં શું મળે છે? વધારો થાય છે. માત્ર આંતરિક વેપાર થવાના કારણે આપણે વિવિધ પ્રકારની જે આર્થિક સમસ્યાઓ છે એને આપણે દૂર નથી કરી શકતા, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારના કારણે વિવિધ પ્રકારના આર્થિક વિકાસ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને વિવિધ પ્રકારના જે આપણા આર્થિક પ્રશ્નો છે એને પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે દૂર કરી શકીએ છીએ. એ પહેલું લાભ. બીજું લાભ તો કે રોજગારીમાં શું થાય છે? વધારો થાય છે.
આંતરરાષ્ટ્રીય વેપારના પરિણામે દેશમાં ખેતી, ઉદ્યોગ અને વ્યાપારના ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. દેશમાં રોજગારીની તકોમાં વધારો થાય છે. તેને લીધે દેશમાં ગરીબી અને બેકારીની જે સમસ્યાઓ છે એ હલ કરવામાં સહાય બને છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશમાં નવા ઉદ્યોગો સ્થાપે છે, નવી રોજગારીની તકો આપે છે. રોજગારી વધતા, આવકો વધતા, માંગ વધે છે, ઉત્પાદન વધે છે અને એ રીતે આર્થિક વિકાસની પ્રક્રિયા આપણે આગળ વધતી રહે છે. જો બીજો લાભ થાય છે કે રોજગારીમાં વધારો. આંતરરાષ્ટ્રીય વેપારના પરિણામે આપણા આર્થિક માળખાના જે 3 ક્ષેત્રો છે, ખેતી છે, ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, એ ત્રણેય ક્ષેત્રોમાં મર્યાદિત કામ નથી રહેતું. ત્રણેય ક્ષેત્રોનું ઉત્પાદન શું થાય છે? વધતું જાય છે. ઉત્પાદનના ક્ષેત્રો વધતા, ઉત્પાદનનું કદ વધતા લાંબા ગાળે દેશમાંથી બેકારીની સમસ્યા, ગરીબીની સમસ્યાઓ દૂર થાય છે. બેકારી અને ગરીબીની સમસ્યાને દૂર કરવામાં આંતરરાષ્ટ્રીય વેપાર સહાય બનતા એ નવી રોજગારીની તકો પૂરી પાડે છે, ઉત્પાદન વધારે છે. રોજગારીની તકો અને ઉત્પાદન વધવાના કારણે લાંબા ગાળે લોકોની આવક વધતા, માથાદીઠ આવકમાં વધારો થતાં શું થાય છે? ઉત્પાદન વધુને વધુ વધતો જાય છે. અને આંતરરાષ્ટ્રીય વેપારની પ્રક્રિયા એ લાંબા ગાળે રોજગારીમાં વધારો થતાં આર્થિક વિકાસ માટે એ મહત્ત્વની ગણવામાં આવે છે. એના પછીનો ત્રીજો લાભ, દેશમાં નવી વસ્તુઓ મળી શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશમાં નવી વસ્તુઓ પૂરી પાડે છે. એટલે કે જે વસ્તુઓને અપ્રાપ્ય હોય છે તે વસ્તુઓ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી લોકોને વપરાશમાં વિવિધતા મળે છે, લોકોનું જીવન ધોરણ સુધરે છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટકાઉ વસ્તુઓથી મળવા માંડી છે અને તેથી લોકોને સુખ સગવડો અને મોજશોખમાં વધારો થતાં લોકોની સ્થિતિમાં પણ સુધારો આવે છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય વ્યાપારથી આપણે વિવિધ પ્રકારની નવી ટેકનોલોજીનું પ્રાપ્ત થવાના કારણે આપણે ઉત્પાદનમાં પણ ઝડપથી વધારો કરી શકીએ છીએ. ટેકનોલોજીમાં વધારો થવાના કારણે લોકોની કાર્યક્ષમતા પણ સુધરી શકે છે અને ટેકનોલોજીમાં વિવિધ પ્રકારની સુધારાઓ હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જે વસ્તુઓ આપણે પ્રાપ્ય ન હતી એ વસ્તુઓ પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એના પછીનું મહત્ત્વ છે હરીફાઈને પ્રોત્સાહન. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે ધંધા અને ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. 1991ની નવી આર્થિક નીતિ હરીફાઈને ઉત્તેજન આપે છે. પરિણામે લોકો હવે સારી ગુણવત્તાવાળી વસ્તુઓને સસ્તા ભાવે માંડવા માંડી છે. જેમાં ઉદાહરણ તરીકે સ્કૂટર છે, મોટરકાર છે, ફ્રીજ છે, ટેલિફોન છે વગેરે છે. હરીફાઈને લીધે સાધનોની કાર્યક્ષમતાનો ઉપયોગ થાય છે અને સાધનોનો દુર્વ્યય થતું અટકે છે. આંતરરાષ્ટ્રીય વેપારનું આ વિશેષ મહત્ત્વ છે. હરીફાઈના પરિણામે ગ્રાહકોનું શોષણ થતું અટકે છે. ગ્રાહકોને બહુ નીચી કિંમતે વસ્તુઓ પ્રાપ્ત થાય છે. વ્યાપારની રીત રસમો અને ગ્રાહકલક્ષી બન્યા છે. જેમ કે વસ્તુઓ હપ્તાથી મળી છે, વેચાણ પછીની સેવા વિનામૂલ્યે પ્રાપ્ત થઈ છે, ફ્રી હોમ ડિલિવરીના દ્વારા વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ધંધા અને ઉદ્યોગોમાં ગ્રાહક સર્વોપરી બન્યો છે. ગ્રાહકને આપણે રાજા તરીકે જોઈએ છે. તે બાબતની પ્રતીતિ આપણે કેના દ્વારા થઈ છે? તો કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જ. આ બધા જ પ્રકારના જે ફાયદાઓ છે એ હરીફાઈના કારણે અસ્તિત્વમાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપારથી ચોથો અગત્યનો લાભ થાય છે કે હરીફાઈને શું આપે છે? પ્રોત્સાહન આપે છે. હરીફાઈને પ્રોત્સાહન આપવાના કારણે 1991ની નવી આર્થિક નીતિ અસ્તિત્વમાં આવવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા હરીફાઈ અસ્તિત્વમાં આવી છે. હરીફાઈ અસ્તિત્વમાં આવવાના કારણે સાધનોનું દુર્વ્યય થતું અટકે છે. ગ્રાહકો સર્વોપરી બન્યા છે અને ગ્રાહકોની સર્વોપરીતાની સાથે સાથે ગ્રાહકોને વિવિધ પ્રકારના લાભો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મળ્યા છે. ધારો કે અત્યારે હાલમાં હપ્તાથી વસ્તુઓ મળે છે. હપ્તાથી વસ્તુઓ મળવાની સાથે સાથે ફ્રી હોમ ડિલિવરીની સેવાઓ પ્રાપ્ત થાય છે. ગ્રાહકોને સર્વોપરી બનાવવામાં આવે છે. ગ્રાહકો જે વસ્તુની માંગ કરે છે એ જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને આવા બધા જ ફાયદાઓ માત્ર ને માત્ર હરીફાઈનું વિસ્તરણ કરવાના કારણે જ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જ આવા પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય છે. એનો સૌથી છેલ્લો ફાયદો તો કે ગરીબીનું વિષચક્ર તોડવામાં ઉપયોગી છે. કારણ કે આર્થિક વિકાસ માટે કેટલીક જરૂરી વસ્તુઓ આપણે આયાત દ્વારા મેળવી શકાય છે. આયાતોની ચૂકવણી માટે વિદેશી હુંડિયામણની કમાણી કરવી જોઈએ છે. નિકાસો વધારી વિદેશી હુંડિયામણની કમાણી વધારી શકાય છે અને તેથી જ કહેવાય છે કે આયાત કરવાની શક્તિનું આધાર દેશની નિકાસ કરવાની શક્તિ ઉપર રહેલું છે.
અને આ રીતે ગરીબીનું વિષચક્ર તોડવામાં આંતરરાષ્ટ્રીય વેપારો મદદરૂપ થઈ શકે છે. નિકાસો દ્વારા વિદેશી હુંડિયામણ જે કમાણી થાય છે તેના દ્વારા યંત્ર સામગ્રી, કાચું માલ, ટેકનોલોજી, અન્ય વસ્તુઓ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પરિણામે ઔદ્યોગિક વિકાસને ઉત્તેજન મળે છે. ધંધા અને ઉદ્યોગોનું આગળ વધે છે. દેશમાં અર્થતંત્રમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી પુરવઠા, સિંચાઈ જેવી સુવિધાઓમાં વધારો થાય છે. આ બધાના પરિણામ સ્વરૂપે દેશમાં રોજગારી, ઉત્પાદન અને આવકો વધતા ગરીબીનું વિષચક્રને તોડવામાં આપણું આંતરરાષ્ટ્રીય વેપાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો આપણે પણ ખબર છે જેમ જેમ આપણું વ્યાપાર વધતું જાય, વ્યાપાર વધવાના કારણે અત્યારે શું થાય છે, નવા નવા ઉદ્યોગો ઊભા થાય છે. નવા નવા ઉદ્યોગો ઊભા થતાં એવા ઉદ્યોગોને અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્થાપવાની સરકારના પ્રોત્સાહનોના કારણે ગામડાઓમાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બરાબર, રસ્તાઓની સુવિધા, સિંચાઈની સુવિધા, વીજળીની સુવિધા એ ઉદ્યોગોને પૂરી પાડશો, સાથે સાથે એ પ્રદેશનો પણ વિકાસ થતો જશે. આવી રીતે એટલા પ્રદેશોનો વિકાસ થવાના કારણે એ પ્રદેશોમાં રોજગારી, ઉત્પાદન અને આવકો વધવાના કારણે ગરીબીનું વિષચક્ર શું થાય છે, ધીમે ધીમે તૂટતું જાય છે. અને આવી રીતે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે ગરીબીનું વિષચક્ર તોડવામાં આંતરરાષ્ટ્રીય વેપાર અગત્યની ભૂમિકા ભજવે છે. આમ ઉપસાર તરીકે એટલું જ કહી શકાય કે આજે 21મી સદીમાં પહોંચી ચૂકેલા વિશ્વને આંતરપ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વેપારને બળ પૂરું પાડે છે. આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ અનેક ગણું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારથી વિવિધ પ્રકારની આપણે ગુણવત્તાયુક્ત વસ્તુઓ પ્રાપ્ત થાય છે. આયાત દ્વારા આપણે જે વસ્તુઓ પ્રાપ્ય નથી એ વસ્તુઓ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નિકાસ અને આયાત બંને દ્વારા આપણે સાધન, શક્તિ, બચત, મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી, ગરીબી, બેકારી આવા વિવિધ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ આંકીએ એટલું કેવું છે, ઓછું છે. અને એટલા જ માટે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ ગણવામાં આવે છે. આપણે આ વિડીયોમાં આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત અને એના મહત્ત્વ વિશેની ચર્ચા કરી છે. તો એ બંને વિશેના સમજૂતી આપણે આ વિડીયોમાં મેળવી છે. આના પછીના વિડીયોમાં આપણે યુનિટ 2ની ચર્ચા કરીશું.